કલાકારોને વિધાનસભામાં આમંત્રણમાં વિક્રમ ઠાકોરની અવગણનાથી વિક્રમ ઠાકોર નારાજ થયા। ફરી એકવાર બધા જ ગુજરાતી કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં ખાસ કરી વિક્રમ ઠાકોરને સૌથી પહેલું આમંત્રણ આપવામાં આવ્યું। તેમને વ્યક્તિગત રીતે પણ આમંત્રણ આપવામાં આવ્યું। ફોન અને મેસેજ દ્વારા પણ વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું, છતાં હજુ સુધી વિક્રમ ઠાકોર વિધાનસભામાં પહોંચ્યા નથી, જેથી અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી। હિતુ કનોડિયાએ પણ કહ્યું કે હોઈ શકે કે તે વ્યસ્ત હોય। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અહીં ફરી એકવાર વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું અને કહ્યું, આશા રાખું છું કાલના દિવસે અહીં વિક્રમ ઠાકોર પધારે। સાંભળીએ વિક્રમ ઠાકોરને આમંત્રણ આપતા ઋષિકેશ પટેલે વધુમાં શું કહ્યું। આદરણીય શંકરભાઈ સાહેબે ક્રમશઃ જેટલા કલાકારો હોય એમને આ લોકશાહી સમા મંદિરની મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું। એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવી અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા। એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા, ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી। એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં, પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા। મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે, અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત। ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે, આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે। જે પણ ગુજરાતી કલાકારોને વિધાનસભામાં આમંત્રણ હતું, બધા જ ગુજરાતી કલાકારો પધાર્યા। ત્યારે બધા જ ગુજરાતી કલાકારો આવતા અહીં વિક્રમ ઠાકોરની નારાજગી ઉડીને આંખે વળગે તેવી છે। વિક્રમ ઠાકોર હજુ સુધી આવ્યા નથી। ફરી એકવાર વિક્રમ ઠાકોર જે છે તે અહીં વિધાનસભામાં જે કલાકારોને બોલાવવામાં આવ્યા છે પરંતુ તે પહોંચ્યા નથી, તેનાથી સાફ તેમની નારાજગી ઉડીને આંખે વળગે તેવી છે અને તેમની નારાજગી સાફપણે દેખાઈ રહી છે। વિક્રમ ઠાકોરની જે અવગણના કરવામાં આવી તેને હજુ સુધી વિક્રમ ઠાકોર કંઈક ને કંઈક ભૂલ્યા નથી તેવું લાગી રહ્યું છે। ત્યારે અહીં ઋષિકેશ પટેલે હજુ પણ વિક્રમ ઠાકોરને કહ્યું છે કે આવતીકાલે હું આશા રાખું છું તેઓ આવે વિધાનસભામાં। 3 દિવસનો આ કાર્યક્રમ છે, ત્યારે હજુ પણ નેતાઓ દ્વારા આશા રાખવામાં આવી રહી છે કે વિક્રમ ઠાકોર વિધાનસભામાં આવશે। તમારું શું માનવું છે? તમને શું લાગે છે? શું વિક્રમ ઠાકોર અહીં વિધાનસભામાં આવશે ખરા? વિક્રમ ઠાકોર નહોતા પહોંચ્યા ત્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે વિક્રમ ઠાકોર સાથે વાત કરી હતી કે તેઓ વિધાનસભામાં કેમ ન પહોંચ્યા। ત્યારે અમારા એડિટર ગોપી ઘાંગર અને વિક્રમ ઠાકોર વચ્ચે શું વાતચીત થઈ તે પણ ફરી એકવાર સાંભળી લઈએ। વિક્રમભાઈ, તમને વિધાનસભામાં આવવા માટેનું આજનું ઇન્વિટેશન મળ્યું હતું? મળ્યું કે મને હિતુ કનોડિયાનો દુબઈનો મેસેજ હતો રવિવારે। હા, તો આ વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તો આપ આજે નહોતા ગયા એટલે, કારણ કે ત્યાં આગળ પૂછવામાં આવ્યું હિતુ કનોડિયાને કે વિક્રમ ઠાકોર નથી આવ્યા। હા, અરે હું એકચ્યુઅલી મારા એક મામાના દીકરાના લગ્ન છે, ત્યાં દેગામ હતું હું। બીજું એમાં કદાચ હું જઉં તો લોકો એવી વાતો કરે કે ભાઈ જો આને સન્માન કરાવવું જોઈએ એટલે બધું આ બધો મુદ્દો ઉઠાવ્યો હતો, એટલે મેસેજ એવા જતા હતા એટલે ભાઈ મેં જવાનું એટલા માટે ટાળ્યું। અને બીજું કે ભાઈ મેં મારા માટે તો આ કોઈ મુદ્દો ઉઠાવ્યો નતો, મેં મારા સમાજના કે બીજા સમાજના દરેક કલાકારો માટેનો મુદ્દો હતો ને। મારું સન્માન મેં ચોખ્ખું મીડિયાને કીધેલું છે કે મારું સન્માન કરવાના કારણે કોઈ પ્રશ્ન જ નથી। મારો પ્રશ્ન હતો કે દરેક કલાકારને એક સન્માન મળવું જોઈએ બધાને। તો આવતીકાલે પણ ઘણા બધા કલાકારો જવાના છે, ઘણા બધા સંગીતના કલાકારો જવાના છે, આપ જવાના છો? ના, હું નથી જવાનું, પણ હું સરકારશ્રીનો આભાર માનું છું કે ભાઈ મારી એક કલાકારની તમે વાત મૂકી, મારું દુઃખ વ્યક્ત કર્યું અને એમને વાત સ્વીકારી લીધી, દરેક કલાકારને બોલાવી રહ્યા છે, એટલે બહુ મોટી વાત છે અને સરકારશ્રીને ધન્યવાદ કરું છું કે ચલો ભાઈ તમે એક કલાકારની વાત સાંભળી એમ। તો એવું નહીં થાય કે આખો આટલો મોટો વિવાદ વિક્રમ ઠાકોરે ઉભો કર્યો હતો અને વિક્રમ ઠાકોર જ ન ગયા? અરે પણ મેં મારા માટે નતો કહ્યું, મેં વિવાદ તો નહીં, મેં તો ખાલી વાત મૂકી હતી સરકાર સામે
તો ભાઈ દરેક કલાકારનું સન્માન થવું જોઈએ. એમાં મારી વાત તો મૂકી જ નથી ને મને આમંત્રિત એમાં કર્યો બરાબર છે, પણ કદાચ હું અત્યારે જઉં તો લોકોને એવું લાગે કે ભાઈ વિક્રમ ઠાકોરે એના સન્માન માટે આ બધું કર્યું હતું. અચ્છા, બીજા બધા કલાકારોને બોલાવ્યા એ સારું કર્યું? બહુ સારું કર્યું. મને પણ ઘણા બધા ફોન આવે છે કે તમે નથી જાણો તો અમે જે મને તમારે તો જવું જ જોઈએ. તમારા માટે તો મેં કર્યું હતું, આ મારા માટે શું કર્યું? એટલે દરેક જાય બધાએ જવું જોઈએ. એ ઠાકોર સમાજના કલાકાર હોય, ક્ષત્રિય સમાજના કલાકાર હોય કે બીજા દરેક સમાજના કલાકાર, જેને આમંત્રણ મળ્યું છે એમને ચોક્કસ જવું જોઈએ. આ બહુ મોટી વાત છે દરેક કલાકાર માટે કે સરકારશ્રી તરફથી તમને આમંત્રણ મળે છે. હિતુ કનોડિયા સાથે તમારી વાત થઈ હતી, શું કહ્યું? હિતુભાઈ જોડે મારી વાત થઈ હતી, જે એમને મને મેસેજ કર્યો એના પહેલા કદાચ મારી વાત થઈ હતી, જીમ મારે ચાલુ હતો ત્યારે એમનો ફોન આવ્યો તો મને કીધું કે ભાઈ આ જે બી છે મીડિયેટર દ્વારા આ બધું થયું છે બરાબર, એટલે કે ખોટું થયું છે પણ કંઈક સરકારમાં અમે રજૂઆત કરીએ એવી વાત થઈ હતી મારા, પણ પછી ડેટ એ વખતે ફાઇનલ નથી કરી કદાચ એમણે. અને અત્યારે હવે કલાકારો બધા જઈ રહ્યા છે. આજે આ બધા પહોંચ્યા હતા, બીજા કલાકારો પણ મોનલ ગજ્જર ને પૂજા ને લોકો પહોંચ્યા હતા. આપનું શું કહેવું છે કે આ જે થયું એક સારું સ્ટેપ છે? સરકારે દરેક વખતે ધ્યાન રાખવું જોઈએ, દરેક કલાકારને માન આપવું જોઈએ. હા, બહુ સારું કર્યું. એમને કહ્યું કે ભાઈ મારી એક નાની વાત સરકારે સ્વીકારી લીધી ને દરેક કલાકારને બોલાવીને સન્માન કર્યું, એ મારું જ સન્માન છે. એમનું સન્માન મારું સન્માન છે ને સરકારશ્રીને ધન્યવાદ કહું છું કે આગળ જતા પણ બસ જેમ સરકારી કાર્યક્રમો થતા હોય છે એમાં બી દરેક ક્ષેત્રમાં તમારા સરકારી કાર્યક્રમો થતા હોય તો જે ક્ષેત્રમાં થતા હોય કાર્યક્રમ એ ક્ષેત્રના કલાકારોને જે સારું નામ કલાકારોનું એ લોકોને બોલાવો તો વધારે સારું. એમ બોલાવશે કદાચ જે મીડિયેટરો છે એ લોકોને પણ ખબર પડી કે ભાઈ આવું થવું જોઈએ. એ લોકોને કદાચ ખબર નહીં હોય પણ હવે બધી વાત પહોંચી ગઈ છે તો જેમ કે ઉત્તર ગુજરાતમાં કઈ કાર્યક્રમો સરકારી તો ઉત્તર ગુજરાતના કલાકારોને બોલાવવો જોઈએ, દક્ષિણમાં તો દક્ષિણના કલાકારો બોલાવવા જોઈએ. એ રીતે જે વિસ્તારમાં આવા કઈ સરકારી કાર્યક્રમો હોય તો તે વિસ્તારના જે સારા મોટા કલાકારો હોય દરેકને સન્માન મળે ને દરેકને આમંત્રણ મળે એવું ઈચ્છતો હતો ને કદાચ એ પણ થશે. બિલકુલ વિક્રમભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમે શું માનો છો? શું ખરેખર વિક્રમ ઠાકોર લગ્નમાં વ્યસ્ત છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.